અમદાવાદની સૌથી નામચીન અને લક્ઝરિયસ હોટલ એટલે આઈટીસી નર્મદા અને ગઈકાલથી જ આ હોટલની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે, કારણ કે હોટલના સંભારમાંથી જીવડું નીકળતાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો અને તેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ આઈટીસીની ટીકાઓ પણ કરી રહ્યા છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેક્ષુ. ગઈકાલે રાજ્યના ન્યૂઝપેપર્સ અને ન્યૂઝ ચેનલ્સમાં એક જ હેડલાઇન જોવા મળતી હતી કે અમદાવાદની સૌથી લક્ઝરિયસ હોટલ આઈટીસી નર્મદાના સંભારમાંથી ગ્રાહકને કીડો મળી આવ્યો અને તે અંગે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આઈટીસી નર્મદાને 50,000નો દંડ પણ ફટકાર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના અંગે વાતચીત કરવા માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા પહોંચ્યું આઈટીસી નર્મદામાં, પરંતુ હોટલ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ સ્ટેટમેન્ટ આપવાની સખત મનાઈ ફરમાવવામાં આવી અને ત્યારબાદ અમે વાત કરી એએમસીના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ભાવિન જોશી સાથે. તેમણે જણાવ્યું કે જે સમયે અમને સમાચાર મળ્યા કે આઈટીસી નર્મદાના સંભારમાંથી કીડો મળી આવ્યો છે, તે સમયે જ તાત્કાલિક કોર્પોરેશનની ટીમે હોટલનું ચેકિંગ હાથ ધર્યું અને જેમાં હોટલના કસ્ટમરે તે કીડાવાળો સંભાર સાચવીને રાખ્યો જ હતો અને તેને લઈને એએમસીએ 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો અને ત્યારબાદ અમારી ટીમે રેસ્ટોરન્ટનું અન્ય ફૂડ તેમજ હોટલના રેફ્રિજરેટરની પણ તપાસ કરી હતી, પરંતુ તેમાં કોઈ જ વસ્તુ ખામીયુક્ત નહોતી જોવા મળી. આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જ અમદાવાદ વનની સામે આવેલી હયાત હોટલના સંભારમાંથી કીડો મળી આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે આવી 5 સ્ટાર અને લક્ઝરિયસ હોટલમાં લોકો દેશ વિદેશથી રહેવા માટે આવતા હોય છે અને અન્ય હોટલ કરતાં આવી 5 સ્ટાર હોટલમાં વધુ રૂપિયા ખર્ચતા હોય છે, જેથી તેમને સેફટી મળી રહે, તેમાં જમવામાં ચોખ્ખાઈ મળી રહે. પરંતુ સંભારમાંથી કીડા નીકળતાના સમાચાર મળે ત્યારે ગ્રાહકોની વિશ્વસનીયતામાં ખૂબ મોટો ફટકો પડતો હોય છે અને ખાસ કરીને જ્યારે તમે મીડિયા સાથે વાર્તાલાપ કરવાનું ટાળો છો ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે. આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો.